પણ એને જે ટેકનોલોજીના કરાર વિશ્વની સાથે કર્યા છે એની જો તમે નોંધ લ્યો તો ભવિષ્ય ભારતનું બહુ ઉજળું છે. આ ઉપરાંત નાગરિકત્વનો કાયદો બનાવ્યો, ટ્રિપલ તલાકનો કાયદો બનાવ્યો. એ માણસે જે ચાપતી નજર રાખી છે, આર્મીને મજબૂત કરી. જો આપ નિરીક્ષણ કરો તો ખ્યાલ આવે, ચિંતન જુઓ તો ખ્યાલ આવે, રૂબરૂ જઈને એ આર્મી પાસે અતિ આધુનિક સાધનોથી સજ્જ કર્યા. રાફેલ નામનું જ્યારે ફ્લાઇટ દાખલ કર્યું આર્મીમાં, એણે ઓઇલ ક્યાં પુરાવ્યું તો એ અબુધાબીમાં. આનો મતલબ એ થયો કે ઇસ્લામ રાષ્ટ્ર પણ સપોર્ટ કરે છે. અને મારી પાસે તો વિદેશથી બહુ ઝાઝા લોકો આવતા હોય એટલે મને વાત કરે કે બાપુ પહેલાં અમે ઇન્ડિયન એમ કહીએ તો શું કરતા હતા, ને હવે નામ દઈએ તો લોકો કે મોદી સાહેબ મોદી સાહેબ. આને શાન વધારી. એક આપણો ઘરનો સપૂત હોય તો શાન વધારે, ગમે આપણને. એક ગામનો સપૂત હોય, રાજ્યનો સપૂત, દેશનો સપૂત છે. અને એમને જે કામ કર્યા છે એનો હું પ્રશંસક છું. કુંભના મેળામાં ગ્રાન્ટ ન મળતી, 3500 કરોડ સુધીની ગ્રાન્ટો મંજૂર થઈ. હવે એ આગળની બધી વાત અમુક તો કરવા જેવી પણ ન હોય, પણ એને પક્ષપાત નથી, પણ એ સંતુલન રાખવા માગે છે. દેશનો મુસ્લિમ એવું ન સમજે કે એના માટે ક્રૂરતા વાપરવા માગે. એ એમ કહે છે કે જીવો ને જીવવા દો, બધા અહીંયા દેશની અંદર રહ્યો. અને અમે કહીએ છીએ કે આ દેશની વ્યક્તિ હોય એણે ત્રિરંગાનો આદર કરવો જોઈએ, બંધારણનું પાલન કરવું જોઈએ અને દેશને વફાદાર રહેવો હોય. રામશંકર હોય તોય ભલે અને યુસુફ હોય તોય ભલે, એણે વફાદાર રહેવું જોઈએ. નહીં તો એને અમે ગદ્દાર કહી છીએ. અહીંયા ક્રિકેટ રમાય, જો ફટાકડા જો ફોડતા હોય, પાકિસ્તાન જીતે તો એને ગદ્દાર કરી છીએ. એટલે હું બહુ સ્વસ્થ અવસ્થા